અને આ વખતે આખા ગુજરાતની અંદર સાવણાવાળી થવાની છે, ઝાડુ ચાલવાનું છે। જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટી તરીકે 6000 કરતા પણ વધુ ઉમેદવારી ભરી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા, નગર, મહાનગરમાં એનાથી ભાજપ બોખલાઈ ગઈ અને અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થાય એવી કોશિશ કરી સૌથી પહેલા તો, પરંતુ અમારા ભણેલા ગણેલા ઉમેદવારોએ અને અમારી લીગલ ટીમે ખૂબ સારી રીતે ફોર્મ ભર્યા હોવાથી લગભગ ક્યાંય અપવાદરૂપ ઘટનાને બાદ કરતા ફોર્મ રદ થયા નહીં। તો પછી બીજેપીએ અમારા ઉમેદવારોને, એમના પરિવારજનોને, એમના કામ ધંધાના સ્થળે જ્યાં નોકરી કરતા હોય ત્યાં બધે દાબ દબાણ કર્યું, ધાક ધમકી કરી, પોલીસ મોકલી, ગુંડા મોકલ્યા, કેટલાક ઉમેદવારોને કિડનેપ કરવાની કોશિશ કરી અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાઈ જાય એવો પ્રયત્ન ખૂબ મોટા પાયે કર્યો, જે પૈકી કેટલાક પ્રયત્નોમાં એ સફળ પણ થયા। કેટલાક ઉમેદવારોના પરિવારજનોને ખૂબ ડરાવવામાં આવ્યા અને પરિવારના દબાણથી અમારા ઉમેદવારોએ ફોર્મ ખેંચવું પડ્યું। પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે, આટલો બધો વિકાસનો દાવો કરી રહ્યા છે, તો પછી તમારે ચૂંટણી લડવામાં શું તકલીફ છે? આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો રહી જાય અને ચૂંટણી લડી લે, એનાથી ભાજપ ડરે છે કેમ? પણ વાસ્તવિકતા એ છે કે વિકાસનો ભાંડો ફૂટી ચૂક્યો છે અને આ વખતે આખા ગુજરાતની અંદર સાવણાવાળી થવાની છે, ઝાડુ ચાલવાનું છે। માંગરોળમાંથી જે દારૂ મળ્યો એમાં મારે ગુજરાતના ગૃહમંત્રીને એવું પૂછવું છે કે આ દારૂ ગુજરાતની બોર્ડરથી અંદર આવ્યો ત્યાં કોણે હપ્તો લીધો? પછી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જિલ્લો કુદાયો તો દરેક જિલ્લાની બોર્ડર ઉપર કઈ એલસીબીએ હપ્તા લીધા? અને ઈ દારૂ હરિયાણા, રાજસ્થાન કે મહારાષ્ટ્રથી છેક માંગરોળ સુધી આવ્યો તો વચ્ચે જેણે હપ્તા લીધા એના નામ ખોલો એફઆઈઆર માં, બધાને જેલમાં પૂરો।